અમરેલી જિલ્લા લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ રજાના દિવસોમાં પણ શરૂ હોય છે। વાલીઓએ આરોપ મૂકેલો હતો કે હિન્દુઓના તહેવારો હોવા છતાં પણ અત્યારે સ્કૂલ શરૂ રાખવામાં આવે છે। અચાનક જ 10 વાગે કોઈ પણ કારણસર રજા આપી દેવામાં આવતા સ્કૂલમાં હોબાળો મચી ગયેલો હતો। આજે હિન્દુઓનો મોટો તહેવાર દશેરા તેમજ ગાંધી જયંતિની રાષ્ટ્રવ્યાપી રજા હોવા છતાં અમરેલી જિલ્લા લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્કૂલમાં નિયમ વિરુદ્ધ શાળા ચાલુ રાખવામાં આવેલી હતી। રજાના દિવસે પણ બાળકોને વહેલા ઉઠી અને શાળાએ જવું પડેલું હતું। ત્યાં સવારે 10 વાગે બાળકોને વહેલા છોડી મૂકેલા હતા અને સંકુલ શાળામાંથી વાલીઓને ફોન કરીને જણાવવામાં આવેલું હતું કે તમારા બાળકને લઈ જાઓ। તેથી વાલીઓ ચિંતામાં પડી ગયેલા હતા કે મારા બાળકને શું થઈ ગયું છે। વાલીઓ તાત્કાલિક શાળાએ પહોંચ્યા ત્યારે ખબર પડી કે બાળકોને વહેલા છોડી મૂકવામાં આવેલા છે। સામાન્ય રીતે જે બાળક રિક્ષામાં સ્કૂલમાં જતું હોય તે રિક્ષા ચાલક સ્કૂલ છૂટવાના જ સમયે સ્કૂલે પર આવે છે। ત્યારે સવારે 10 વાગે બાળકને રજા આપી દેવામાં આવતા વાલીઓ અને બાળકોને લેવા જવા આવવામાં મુશ્કેલી થયેલી હતી। વાલીઓના કહેવા મુજબ આ પહેલીવાર નથી થયું કે આવું થયું હોય। હિન્દુઓના દરેક મોટા તહેવારમાં આ સંકુલ સ્કૂલમાં રજા હોતી જ નથી। સંકુલમાં અભ્યાસ કરે છે તો આજે નિશાળ જોકે ચાલુ હતી પણ આજે ગાંધી જયંતિ અને દશેરા બંને તહેવારો જોડે હોય એની અનુસંધાને સ્કૂલમાં મૂકવા સવારે આવ્યો હતો પણ તાત્કાલિક ઇમરજન્સી ફોન આવતા કે ભાઈ બાબાને રજા થઈ ગઈ છે એટલે તાત્કાલિક અહીંયા લેવા આવો। તો અત્યારે હું અહીંયા સંકુલે લેવા આવ્યો હતો। ખરેખર અહીંયા બાળકોને બધાને રજા પડી ગઈ હતી અને તેમાં મારો બાબો પણ નિર્ભયભાઈ પણ અહીંયા ભણે છે એટલે એને તાત્કાલિક ધોરણે ફોન આવવાના કારણે મારે બહાર જવાનું હતું, તેમ છતાં પણ ફટાફટ આવી અને મારા બાબાને ત્યારે મારી જોડે હું ઘરે લઈ જાઉં છું। રજાનું કારણ છે હવે એ સમજાતું નથી મોટાભાગે। આમ તો છે, આમ તો ગાંધી બાપુ એટલે રાષ્ટ્રપિતા કહેવાય, તેમ છતાં પૂરા ભારતમાં ખાસ કરી અને જે પણ સરકારી ક્ષેત્રે જોડાયેલા કોઈ પણ વ્યક્તિ હોય એને રજા હોય છે। પણ આજે સંકુલ ચાલુ છે તો ક્યાંક ને ક્યાંક વાલીને ઇમરજન્સી કોલ આવવાના કારણે તમામ વાલીઓ છે તેના બાળકોને લેવા માટે તાત્કાલિક સંકુલે પહોંચ્યા છે। ઘરે હતા, સ્કૂલનો છૂટવાનો ટાઈમ 12:30 વાગ્યાનો છે। અત્યારે 10 વાગે ફોન આવ્યો ઇમરજન્સી તો તમે બાળકોને લઈ જાઓ, બરોબર? તમે કંઈ જાણ્યું કેમ રજા આપી દીધી? ફોન આવ્યો હતો મેડમનો કે દશેરાનો દિવસ છે એટલે 10 વાગે બાળકોને છોડી દેવામાં આવ્યા। તો અમારે તો ઠીક ચાલો અમે અહીંયા હાજર હતા, બીજા કોઈ કામમાં હોય અથવા કોઈ બહાર હોય તો અમારા બાળકો હેરાન થાય ને ઓટોવાળાએ બીજા જે ટાઈમ હોય એ ટાઈમે જઈને આવે કે વહેલા તો કોઈ આવે નહીં। અત્યારે બાળકોને લેવા આવ્યા તો ઓટોવાળો આવીને લઈ જાઓ તો અમે અત્યારે ધક્કા થયા। અમારા કામ મૂકીને અમારે આવવું છે। આજે ગાંધી જયંતિ જે દશેરા છે આ દિવસોમાં સ્કૂલ શરૂ રાખે છે ફરજિયાત, એટલે ઓચિંતાનો કોલ આવ્યો કે તમારા બાળકોને લઈ જાઓ। હમણાં તો એવું હતું, ખુશ થયું હશે સ્કૂલમાં, ઓચિંતાનો કોલ આવે છે, મેસેજ આવે છે, લઈ જાઓ। અને આજે આખો દિવસ માટે સ્કૂલ શરૂ હતી પણ 10 વાગે કોલ આવ્યો તમે ઇમરજન્સીમાં આવો અને બાળકોને લઈ જાઓ। આવું એક વખત નથી થતું, ઘણી વખત થાય છે। હિન્દુ તહેવારોના દિવસે સ્કૂલ શરૂ રાખવામાં આવે છે। આખા દેશમાં જાહેર રજા મનાવતા હોય છે, તહેવારો મનાવતા હોય છે, ગાંધી જયંતિ મનાવતા હોય છે, એ દિવસોમાં પણ સ્કૂલ ફરજિયાત શરૂ રાખવામાં આવે છે। બાળકોને પણ છેલ્લા મિનિટ સુધી ખબર નથી હોતી સ્કૂલ શરૂ હશે કે બંધ હશે, એટલે આવા ઘણા પ્રકારના પ્રોબ્લેમ અહીંયા ક્રિએટ કરે છે।